નમસ્કાર ખેડૂત મિત્રો, ખલીમલ એગ્રોમાંથી હું છું ઇન્સુ નેમિસ। આજે આપણે વાત કરવાની છે ફૂલી ઓટોમેટિક દવા છાંટવાના મશીન વિશેની। તો ફૂલી ઓટોમેટિક છે, આખી સિસ્ટમ છે એ વાલ દ્વારા ચાલે છે અને આપણે સનેડો ટ્રેક્ટર કહીએ છીએ જે એમાં ફિટિંગ કરેલું છે। સનેડા ટ્રેક્ટરમાં પણ કરી શકીએ, મિની ટ્રેક્ટરમાં પણ કરી શકીએ છીએ। તો સૌથી પહેલાં આપણે મશીન જોવું કઈ રીતે કામ કરે છે, શું છે, કેટલા પાટલા લેતું જાય છે, કઈ રીતે દવા છટાય છે, તો આખી એ સિસ્ટમ જોશું। પ્લસ એ જોયા પછી આપણે ખેડૂત સાથે વાત કરશું કઈ રીતે કામ કરે છે અને શું છે અને કેટલી ને કિંમતનું તૈયાર થયેલું છે મશીન, પ્લસ કઈ જગ્યાએ મળશે, ક્યાં બનાવ્યું છે એ વિશેની ડિટેલમાં વાત કરશું। સૌથી પહેલાં આપણે મશીન જોઈ લેશું કે કઈ રીતે કામ કરે છે અને ત્યારબાદ આપણે ખેડૂતને પૂછશું કઈ રીતે કામ કરે છે, શું છે અને તૈયાર કઈ રીતે થાય છે। તો આપણે મશીન જોઈએ। સૌથી પહેલાં જે કોઈ ખેડૂત મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને અવનવા વિડીયો તમને મળતા રહે। તો ચાલો સૌથી પહેલાં ફિલ્ડમાં જઈએ અને મશીન જોઈએ। મશીન જોયા બાદ ખેડૂતને આપણે પૂછશું કઈ રીતે કામ કરે છે સિસ્ટમ અને કેટલું પાણી સમાય છે, બધી ડિટેલમાં ચર્ચા કરીશું। તો ચાલો ફિલ્ડ ઉપર જઈએ અને એ મશીન આપણે જોઈએ કઈ રીતે ચાલે છે। સનેડેથી દવા છાંટવાનું મશીન છે। એ કઈ 4 ઘેરામાં દવા છટાય છે। જોઈ શકો છો કેટલી સરસ મજાની દવા છટાઈ રહી છે। કોઈ જગ્યાએ રહેતું નથી દવા છાંટવાનું અને પૂરતા પ્રમાણમાં પાણી પણ મળી રહે છે। આપણે ખેડૂત મિત્રને પૂછશું કઈ રીતનું કામ કરે, શું છે, ડિટેલમાં બધી જાણકારી મેળવશું। ઓટોમેટિક પાણી ભરાય છે કુંડીમાંથી, આ નળીમાંથી સીધું ખેંચાઈ જાય છે, ખેંચાઈ અને સીધું આ મશીન દ્વારા ખેંચાય છે અને સીધું ઉપર જાય છે। આમાં બેરલમાં ડાયરેક્ટ પાણી આવી જાય છે, પાણી પણ ભરવું પડતું નથી, ઓટોમેટિક બધું ભરાઈ જાય છે। અહીંયા વાલ સિસ્ટમ હોય છે, એ વાલથી તમે ફેરવી શકો છો, પાણી ભરવા ટાઈમે વાલ ખોલી અને ભરી શકો છો। હવે આ સનેડાની અંદર આ જે ફિટ કરેલું છે દવા છાંટવાનું, એનું આપણે ડિટેલમાં જોવું। હવે આ રીતના વાલ હોય છે, આ વાલ કઈ રીતે કામ કરે છે? આ પાણી ભરવા માટેનો પાણી ભરવા ઓટોમેટિક પાણી ભરાઈ જાય છે, ઓટોમેટિક પાણી ભરાઈ જાય અને ખોલી નાખવાનો ને આ બેરલમાંથી આવતો વાલ બંધ કરી દેવાનો। બરાબર, બેરલમાંથી જે પાણી આવે ને એ બંધ કરી દેવાનો ને આ ખોલી નાખવાનો એટલે એ પાણી ભરાવાનું ચાલુ થઈ જાય બેરલ। બરાબર, આવડો વાલ ફુવારાનો છે, ફુવારાનો છે। હા, આ વાલ કટઆઉટનો રિટર્ન પાણી જાય છે એટલે દવા કોઈ નીચે બેઠી રહેતી નથી, દવા પાણી પડે રાખે એટલે સતત ગોળાય જ રાખે છે। બરાબર, પાવડર ફોર્મ હોય તો એ કંઈ ભરે। પછી આ ટાંકી છે એમાં કેટલા લીટર પાણી સમાય છે?
એમાં હવા 200 લીટર 220 લીટર 220 લીટર પાણી હમાય છે આખી ફૂલ ભરાઈ જાય. બરાબર. અને આમાં ફુવારા કેટલા ફિટ કરેલા છે? ફુવારા 28 ફુવારા ફિટ કરેલા છે. 28 ફુવારા ફિટ કરેલા છે. અને એકાયરે કેટલા આપણે આ જીરામાં દવા છાંટીએ તો કેટલા પાટલા લેતું જાય? 6 ક્યારા લેતું જાય. 6 ક્યારા એકાયરે લેતું જાય છે. 80 ના 6 ક્યારા. બરાબર. અને આ સિસ્ટમ તૈયાર થઈ આખી કેટલામાં તૈયાર થઈ? આ 35 થી 37 હજારમાં થઈ. 35 થી 37 હજારમાં સિસ્ટમ. અને કઈ જગ્યાએ બનાવ્યું હતું? આપણે ધરતીપુત્ર ધરતીપુત્ર એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કેશોદ. તમારે કોઈને બનાવવો હોય તો આ મોબાઈલ નંબર છે ધરતીપુત્ર એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કેશોદના, તો એનો સંપર્ક કરી શકો છો. અને ટ્રેક્ટર પણ આપણે ધરતીપુત્રનું જ છે અને સનેડો કહેવાય છે જે અને આ દવા છાંટવાનું સિસ્ટમ પણ ધરતીપુત્રની જ બનાવેલી છે. અંદાજિત 35,000 જેટલો જે તે ટાઈમે ખર્ચો થયેલો છે, અટાણે પણ તમને મળી શકે છે. અને આ જોઈ શકો છો આખું. અને ખૂબ સારું રિઝલ્ટ મળે છે, એટલી નુકસાની પણ નથી થતી. અને 5 વીઘાની દવા છાંટીએ આપણે તો કેટલો ટાઈમ લાગે? 7 વીઘામાં અડધી કલાક થાય. 7 વીઘાની દવા છાંટવામાં અડધી જ કલાકમાં છટાઈ જાય. અડધી કલાક. તો મજૂરની બચત થાય અને સમયની બચત થાય.